ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ અભ્યાસમાં જોઈએ તો સેમ 1 પેપર નંબર 1 આખ્યાનનું સ્વરૂપ અને ઘડતર એમના વિશે ચર્ચા કરવાની જ. આગળ આપણે આ જ પેપરમાં પ્રેમાનંદનું જીવન કવન અને સમગ્રલક્ષી મૂલ્યાંકન વિશેનો મેં તમને વિડીયો મોકલેલો અને પીડીએફ પણ મોકલેલી જ. હવે આપણે જે અને આ પ્રશ્નની પણ પીડીએફ તમને મેં આગળ મોકલી જ, એ વાંચજો, જોજો, એટલે ખ્યાલ આવશે. અને સાવ સહેલું જ આખ્યાન સમજવું ને એ સાવ સહેલું છે, કારણ કે પ્રેમાનંદની ગદ્ય શૈલી સહજ, સરળ, સામાન્ય જન સમુદાયને સમજાય એ પ્રકારની જ. મધ્યકાલ સમય એટલે 15મી 16મી સદીનો કાળ ગણાતો હતો કે જ્યારે અંધશ્રદ્ધાઓ ઘર કરી ગયેલી હતી, અંધાધૂંધી ભરેલો સમય હતો, લોકોમાં જ્ઞાનનો અભાવ હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહન વ્યવહારની કોઈ પણ વ્યવસ્થા હતી જ નહીં. મનોરંજન ક્યાંથી પૂરું પાડવું એ જ પ્રશ્ન હતો, કારણ કે ઇન્ટરનેટ જેવા માધ્યમો હતા જ નહીં. ટીવી, મોબાઈલ આ બધી કોઈ સુવિધા હતી નહીં, રેડિયો પણ હતો નહીં, છાપખાનાઓ હતા નહીં. તો વિચારો કે આ સમય કેવો હશે. જ્ઞાનનો અભાવ ખૂબ હતો અને ત્યારે આ બધા જ ભક્ત સર્જકોએ કાંઈક ને કાંઈક ભક્તિને કેન્દ્રમાં રાખી અને સાહિત્ય સર્જન કર્યું છે. બરાબર. પછી એમાં સામળ હોય, અખો હોય, દયારામ હોય, મીરા હોય, નાકર હોય, પ્રીતમ હોય કે કોઈ ભક્ત કવિયત્રીઓ હોય, ગાયત્રી દેવી છે, ગંગા સતી પાનબાઈ, વીજળીના ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારું થશે, કે તમારી ભક્તિ એ પ્રકારની, એટલે કે કેન્દ્ર સ્થાને ભક્તિ હોય છે એ સમયના સર્જન કાર્યમાં. એટલે અહીં આપણા આ મુદ્દામાં પહેલું પ્રસ્તાવિક આવશે, આખ્યાનનું સ્વરૂપ, આખ્યાનનું કથાવસ્તુ, આખ્યાનમાં પાત્ર સૃષ્ટિ, આખ્યાનમાં રસ નિરૂપણ અને સમકાલીનતા અને વાતાવરણ. સમકાલીનતા કેટલી સમાયેલી છે એ અહીં મૂકવામાં આવી છે. ખરેખર જોવા જઈએ તો આખ્યાન એ પદ્ય પ્રકાર હોવા છતાં પણ એને કથન કહીએ છીએ, કે કથન સ્વરૂપે રજૂ થાય છે. એને ગાયને રજૂ કરવામાં નથી આવતો. આખ્યાન છે એ કડવામાં રચાય. આપણે આગળ પણ મેં તમને જ્યારે પ્રશ્નની સમગ્રલક્ષી મૂલ્યાંકનના પ્રશ્નની ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આખ્યાન છે ને એ કડવામાં રજૂ થાય, પરંતુ એને ગાયને રજૂ કરી શકાતું નથી, એ કથન સ્વરૂપે જ થાય. સુદામા ચરિત્રમાં આપણે જો વાત કરીએ તો કૃષ્ણ અને સુદામાનું એમાં શું ગાવું? મિત્રતાની વાત છે, ભાવનાઓ છે, પણ એ કંઈ ગાયને કહી શકાતું નથી. રાવજી પટેલની તમે કવિતા લ્યો, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, તો એ તમે ગાઈ શકો. કલાપીની કોઈ પણ લ્યો તો તમે ગાઈ શકો. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. સમજ પડે કે આખ્યાન ભલે પદ્ય પ્રકાર છે પણ એને ગાઈ શકાતું નથી, કથન જ છે. એટલે એ લોકપ્રિય પણ એટલું બન્યું છે, લોકોને મનોરંજન પણ એટલું મળતું હતું. એટલે આખ્યાન છે એના પિતા ભાલણ છે, પણ આખ્યાન શિરોમણીને એ પ્રેમાનંદ છે. હવે આખ્યાનનું સ્વરૂપ વિશે આપણે જોઈએ. આ આગળ પણ મુદ્દો આવી ગયો છે જ્યારે સમગ્રલક્ષી મૂલ્યાંકન થતું હતું ત્યારે. અને અહીં આપણે ફરી પાછા કે ગુજરાતી સાહિત્યમાં પદ્ય અને ગદ્ય બે સ્વરૂપ આવે છે. એમાં બંનેનું સ્વરૂપ જુદું હોય છે. નવલકથા, નવલિકા, નાટક આ બધા છે એ ગદ્યમાં આવે છે અને આખ્યાન એ પદ્યમાં આવે છે. મેં આગળ પણ કીધું કે કથન સ્વરૂપે રજૂ કરી શકો છો, પણ એ સ્વરૂપના સ્થાન પર મૂકવાનું થાય ત્યારે તમે એને કેમાં રજૂ કરી શકો? તો કે માત્ર ને માત્ર ગદ્યમાં, પદ્યમાં રજૂ કરી શકો છો. એટલે આખ્યાનની રજૂઆત આ રીતે થાય છે. પછી આખ્યાનના સ્વરૂપ
એમના અંગો વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ, અથવા તો તમે ઘટક તત્વો પણ કહી શકો. સૌપ્રથમ મંગલાચરણ, મુખબંધ, ઢાળ, વલણ અને ઉથલો આટલા એમના સ્વરૂપમાં લઈ શકાય છે. કે સૌપ્રથમ કડવાની શરૂઆત એ મંગલાચરણથી થાય છે. સરસ્વતી અને ગણપતિની સ્તુતિથી કડવાનું બંધારણ રચાય છે. એ પછી મુખબંધ આવે, ઢાળ આવે, વલણ આવે, ઉથલો આવે. એ રીતે એક પછી ઢાળમાં, એક પછી સ્વરૂપમાં આખ્યાન છે એ સુશિષ્ટ રીતે રજૂ કરાય છે. આખ્યાન એ ધારદાર, જીવંત એક અભિગમથી, સરળ વિચારોથી, પ્રેમાનંદની એક અલગ જ ગદ્ય શૈલીથી રજૂ થતું હોય છે. ક્યાંક એવું પણ આખ્યાનમાં જોવા મળે છે કે સત્ય ઘટનાના એક અંશને લઈ અને ભાવ સંવેદનાઓને પણ આબેહૂબ રીતે રજૂ કરે છે. નવલિકા નવલકથાના સ્વરૂપને આપણે જોઈએ તો એ ગદ્ય છે અને એનું સ્વરૂપ કોઈ અલગ જ. આ તો અહીં આખ્યાન છે ને ઐતિહાસિકતા પણ એટલી જ રહેલી છે. નળ અને દમયંતીનું આખ્યાન તમે જુઓ, હાર, હુંડી, મામેરું, આ કોઈ પણ આખ્યાન 10મા સ્કંધ તમે જુઓ તો કાંઈક ને કાંઈક નવીનતા, કાંઈક ને કાંઈક જુદું, કાંઈક અનેરું એ આખ્યાનના સ્વરૂપમાં મૂકે છે. એ પછી આવે છે આખ્યાનનું કથા વસ્તુ. કે કોઈ પણ, અહીં આપણે જે વાત કરીએ છીએ ને આખ્યાનનું સ્વરૂપ અને આખ્યાનના ઘડતર વિસ્તારની, તો સમગ્ર આખ્યાનોની આવે છે. મેં તમને આગળ જે વાત કરી હતી કે આખ્યાનનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો, એમાં માત્ર ને માત્ર સુદામા ચરિત્રનું કથા વસ્તુ આવે, પાત્ર. નહીંતર તમે એમ કહેશો કે આગળના વિડીયામાં મેડમ આ જ મુદ્દા આવ્યા હતા. પણ અહીં તમારે સમગ્ર આખ્યાનોના કથા વસ્તુ અને પાત્ર સૃષ્ટિની વાત કરવાની છે. અને પહેલો મેં આગળનો પ્રશ્ન તમને વિડીયોમાં મોકલેલો, એમાં માત્ર ને માત્ર સુદામા ચરિત્રનું સમગ્રલક્ષી મૂલ્યાંકન આવે. બરાબર સમજાઈ ગયું? એટલે અહીં આપણે હવે આખ્યાનનું કથા વસ્તુ, ત્રીજો મુદ્દો, કે પ્રેમાનંદ દ્વારા 25 આખ્યાનોની રચના થઈ છે. જેમાં કરુણ ભાવ, શૃંગારિક ભાવ, રૌદ્ર ભાવ, આ બધા ભાવો અને રસોનું નિરૂપણ થાય. કેટલા એમણે આપ્યા આખ્યાનો? તો કે 25 જેટલા. એ 25 જેટલા આખ્યાનોમાં એમણે કથા વસ્તુ મોટા ભાગે કોઈ ધાર્મિક ગ્રંથનો સહારો લઈને એક નાનકડા એવા અંશમાંથી રજૂ કર્યું છે. અને લોકપ્રિય અને લોકભોગ્ય પણ આ આખ્યાનો બન્યા છે. માત્ર ને માત્ર લોકો વાંચવા માટે જ નહીં, પણ ક્યાંક એમને જીવન ઉપયોગી ભાથું પણ એ આખ્યાનોમાંથી મળતું હતું. એટલે કથા વસ્તુ જીવંત, ક્યાંક વ્યંગ ભાષા શૈલીનો ઉપયોગ પણ પ્રેમાનંદ કરતા. કારણ કે લોકોને યોગ્ય દિશા તરફ વાળવાતા, અંધશ્રદ્ધાઓ, અંધાધૂંધીમાંથી બહાર લાવવાતા. એટલા માટે એટલે કથા વસ્તુનું નિરૂપણ રસમય, ધારદાર, ક્યાંક શૃંગારિક નિરૂપણ, કારણ કે લોકોને મનોરંજન પણ મળવું જોઈએ. એટલે આ અર્થને ધ્યાનમાં રાખીને પણ આખ્યાનનું કથા વસ્તુ એ પ્રમાણે મૂક્યું છે. પછી આવે છે આખ્યાનમાં પાત્ર સૃષ્ટિ. કે પાત્રો કેવા હશે? તો કે ભાઈ આપણને ખ્યાલ જ છે કે ભાઈ આખ્યાન છે એ આપણા ધર્મગ્રંથ મહાકાવ્યોમાંથી, રામાયણ હોય, ભાગવત હોય કે મહાભારત હોય, આમાંથી કોઈ એક અંશ લઈ અને આખ્યાનની રજૂઆત થતી હોય. ઐતિહાસિકતા મોટા ભાગે હશે જ. તો પાત્રો પણ કેવા હશે? ઐતિહાસિક જ હશે. સુદામા ચરિત્ર છે તો કૃષ્ણ છે, સુદામા છે, દ્વારિકા નગરીમાં રહેતા નગરજનો હશે, રૂકમણી, આ બધા જ પાત્રોનું નિરૂપણ હશે. જ્યારે અભિમન્યુ આખ્યાન હોય તો ઉત્તરા હશે, અભિમન્યુ હશે, એમાંય કૃષ્ણ હશે. એટલે આવા પાત્રોનું નિરૂપણ અહીં પણ જોવા મળશે. દ્વારિકાની નગરી સુંદર રીતે શણગારેલ છે. હીરા, માણેક, મોતીઓથી એમના સ્તંભ છે ને એ જડેલા છે. તો આ પણ અહીં આપણે મૂકવાનું રહેશે. એટલે અભિમન્યુ તમે આખ્યાન જો, નળાખ્યાન જો, કે કોઈ પણ પ્રેમાનંદના 25 આખ્યાનોમાંથી કોઈ પણ આખ્યાન તમે જોશો તો તમને એમાં ખ્યાલ જ આવશે કે ઐતિહાસિક
અને ધર્મગ્રંથોને આવરી લઈ અને પાત્રો છે એનું નિરૂપણ થતું હોય છે. અને પાત્રો દ્વારા લોકોને જીવન જીવવાની એક મૂલ્યો છે એ મળતા હતા. આપણે ખાલી ઉદાહરણ તમને હું આપું કે રામાયણ છે એની શરૂઆતથી લઈને અંત સુધીમાં જીવન મૂલ્યો શીખાય છે. બરાબર, કે રામાયણના શરૂઆતના ભાગથી લઈ અને અંત સુધીમાં જીવનના મૂલ્યો દરેક વ્યક્તિ અને દરેક પાત્રમાંથી તમને મળે છે. સીતાનું પાત્ર લ્યો કે પછી કૈકેયીનું પાત્ર લ્યો, કૌશલ્યાનું પાત્ર લ્યો, કોઈ પણ પાત્ર લ્યો, ક્યાંક ને ક્યાંક તમે જીવન મૂલ્યો એમાં સચવાયેલા, સમાયેલા અને મઠારાયેલા જોવા મળે છે. તો પાત્રો દ્વારા જ આખ્યાનનું મહત્ત્વ શું છે કે ભાઈ કથન દ્વારા રજૂ કરી અને લોકોને જીવન મૂલ્યો અને જીવન જીવવાની રીત છે ને એ શીખવાડવી, એ એનો એક આશય હતો પ્રેમાનંદનો. એટલે આમ દંતકથાઓ અને ધાર્મિક કાવ્યો અથવા તો ગ્રંથોથી એક અંશ લઈ અને પાત્રોને પણ એક માત માંગી લે ને એવું કાર્ય પ્રેમાનંદે કર્યું છે. પછી આવે છે આખ્યાનમાં રસ નિરૂપણ. સમગ્ર આખ્યાનોનું આપણે આવરી લઈ અને વાત કરીએ તો કેન્દ્ર સ્થાને રસ હોય છે. તમે નવલકથા, નવલિકા, નાટક, ખાલી પિક્ચર તમે જોતા હોય કે સિરિયલ જોતા હોય, તમને શું કામી ગમે? ક્યાંક તમને સ્પર્શે છે, ક્યાંક એમાંથી એવો ભાવ રસનું નિરૂપણ થાય એટલે આપણને ગમે. કોઈ નોવેલ વાંચતા હોય, વર્ષા અડાલજાની ગાંઠ છૂટિયાની વેળા વાંચો છો કે તમે બીજી કોઈ પણ નવલકથા વાંચતા હોય, શું કામ ગમે છે? ચૂંદડી અને ચોખા તમે લ્યો, પીળા રૂમાલની ગાંઠ લ્યો, એ કોઈ પણ નવલકથા વિશે વાંચો, શું કામ ગમે છે? ક્યાંક એવો રસ ભાવ એ તમને ક્યાંક સ્પર્શે છે એટલે આપણને એના પ્રત્યેનું વાંચવું ગમે છે, જોવું ગમે છે, સાંભળવું ગમે છે. એટલે આખ્યાનમાં એ જો રસ ન મૂકે પ્રેમાનંદ, અને ઘણી વખત તો અમુક બુકમાં એવું પણ છે કે પ્રેમાનંદ પ્રજાને ધારે ને ત્યારે રડાવી શકતા અને હસાવી શકતા, આટલી આગવી છટા હતી એની પાસે રસ નિરૂપણ કરવાની, લોકોના હૃદય સુધી પહોંચવાની એની પાસે એવી તાકાત હતી કે એ લોકોને ગમે ત્યારે આંખમાંથી આંસુ વહેડાવી દેતા. એટલે આ જ એની ખાસિયત છે. પછી જોઈએ તો નળ દમયંતીમાં પ્રેમની શૃંગારિક રસની નિરૂપણ એ આકર્ષિત કરે છે લોકોને. એમાં શૃંગારિક ભાવ મૂકે છે, લોકોને વાંચવું ગમે છે, લોકોને જોવું ગમે છે, લોકોને પ્રેમાનંદ રજૂ કરતા ત્યારે સાંભળવું ગમે છે. આ રસ નિરૂપણ છે. એટલે રસ નિરૂપણ પણ એટલો જ ભાગ ભજવે છે આખ્યાનોમાં. અને કોઈ પણ સાહિત્ય સર્જન થતું હોય ને ત્યારે રસ નિરૂપણનું એટલું જ મહત્ત્વ હોય. પછી આવે સમકાલીનતા અને વાતાવરણ. છેલ્લો મુદ્દો જ કે આખ્યાનના ઘડતર સ્વરૂપમાં સમકાલીનતા શું કામ મહત્ત્વની છે? 15મી 17મી સદીમાં લખાયેલું પ્રેમાનંદનું સાહિત્ય આજે લોકોને શું કામ ગમે છે? સમકાલીનતા છે એટલે આજના લોકોની સાથે એ સમયે લખાયેલું છે છતાં પણ એમાં ક્યાંક આજની વાતાવરણને, આજના લોકોને એ ક્યાંક સ્પર્શી જાય છે. દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે એની આગમવાણીમાં તમારે ભણવામાં આવશે, આગમવાણી પ્યાલો સંત સાહિત્યમાં આવે છે. તો આગમવાણીમાં આની વાત થઈ હતી, દોયડે દોયડે દીવા થશે, લોહીની નદીઓ વહેશે, સંબંધોની કોઈ મૂલ્ય